નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ત્રિકોણમિતીય વિધેયોના નવા વિડિયોમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. એકમ વર્તુળ. તો વર્તુળ વિશે આપણે જાણતા હોઈએ છીએ કે આમ ગોળ હોય ને વર્તુળ કહેવાય એવું આપણે જાણતા હોઈએ છીએ. પણ એકમ વર્તુળ એટલે શું? તો જેનું કેન્દ્ર ઉગમ બિંદુ હોય અને એની ત્રિજ્યા એક જેટલી હોય આવા વર્તુળને એકમ વર્તુળ કહે છે. એકમ વર્તુળનું સમીકરણ તમારે હવે આવશે સાંકળો ચેપ્ટર ત્યારે ભણવાનું આવશે x² + y² = 1. તો હવે હું ઉગમ બિંદુ કેન્દ્ર અને એક ત્રિજ્યા વાળું વર્તુળ દોરું વિદ્યાર્થી મિત્રો. તો આ રીતે મળે. આ એકમ વર્તુળ છે. તમે જાણો છો અહીંયા ઉગમ બિંદુ છે, અહીંયા બિંદુ જે હશે એના અહીંયા 1 0 હશે. તમને x યામ અને y યામની થોડીક વાત કરી દઉં કે કોઈ બિંદુનો x યામ કેટલો છે એ નક્કી કરવું હોય તો x અક્ષ ઉપર લંબ દોરવો પડે. 0 1 2 3 આ રીતે x અક્ષ ડિફાઇન કરેલી હોય છે. આનો x યામ કેટલો તો x અક્ષ ઉપર લંબ દોરો બેમાં મળે તો આ બિંદુનો x યામ બે થાય. શિરોનું રેખા દોરવામાં આવે તો એના પરના તમામ બિંદુનો x યામ બે થાય. જ્યારે y યામ ઉપર જતા જાવ તો અલગ અલગ હોય તો y યામ 1 મળશે એટલે આ બિંદુના યામ 2 થાય અને યામ 2 0 થાય. આ બિંદુનો x યામ જોતો હોય તો મારે x અક્ષ ઉપર લંબ દોરવો પડે. y યામ 1 છે. એ જ રીતે આ બિંદુના યામ -1 0 0 -1 થાય. હવે આ જ વર્તુળને આપણે આમ ઝૂમ કરી જોઈએ એટલે અમારે લખવું અગવડતા પડે છે. તો આ એક ત્રિજ્યા છે. આ બિંદુના યામ 1 0, આ બિંદુના યામ 0 1 -1 0 0 1 0 -1. આમાં કેટલી વસ્તુ મારે તમને સમજાવવાની છે. તો 0 અંશનો ખૂણો એટલે શું? તો 0 અંશનો ખૂણો આમ જોઈએ તો શક્ય જ નથી, પણ જે એક કિરણ હોય એના ઉપર બીજું કિરણ હોય ત્યારે જે બનતો કિરણ હોય ને એને 0 અંશનો ખૂણો કહેવાય. એના ઉપર જ ખૂણો, વચ્ચે કોઈ ભાગ જ ના હોય એટલે 0 અંશનો ખૂણો કહેવાય. આપણે ખૂણો માપવા માટે આ x અક્ષની જે ધન દિશા છે ને એને ધ્યાનમાં લેતા હોય છે. તો 0 અંશનો ખૂણો ક્યાં બનશે? તો આના ઉપર જ બીજું કિરણ દોરવામાં આવે તો અહીંયા બનશે 0 અંશ. પછી જાણો છો કે અહીંયા પહોંચો એટલે 90 અંશનું, 90 એટલે π/2. કેમેરો જોઈ લઉં છું વિદ્યાર્થી મિત્રો. ઓકે, વર્તુળ ગોળ ન હોય એની કોઈ ચિંતા ન કરશો. તમે દોરતી વખતે ગોળ દોરજો વિદ્યાર્થી મિત્રો. કે સાહેબ બરાબર ગોળ વર્તુળ નથી દોર્યું. તમે જ્યારે દોરો ત્યારે પરિકરની મદદથી દોરજો. આ 90 અંશનો ખૂણો છે. હવે વચ્ચે કયા આવશે? તો વચ્ચે 1 અંશ 2 અંશ 30 અંશ 45 અંશ 60 અંશ એવા બધા વચ્ચે આવશે. આગળ આ 0 થી 90, પછી 90 થી આગળ જાય તો અહીંયા પહોંચો એટલે બીજા 90 એટલે હું અહીં સાઈડમાં લખું બીજા 90 એટલે કે આ બગડો કેન્સલ કરી દે તો પાઈ થાય. અહીંયા પાઈ નો ખૂણો એટલે કે 180 અંશનો ખૂણો. તમે જાણો છો કે આ રીતે હોય તમને ખૂણો કીધા કેટલાનો તો તમે કહો છો 180 અંશનો ખૂણો. તો અહીંથી અહીંયા સુધીનો જે ખૂણો આવ્યો 180 અંશ. વચ્ચે આવ્યા કયા આવ્યા? તો 91 અંશ 92 અંશ 93 અંશ 120 અંશ 145 અંશ 150 અંશ અને 180 અંશ અહીંયા આવ્યો. હજી પૂરું નથી થતું વિદ્યાર્થી મિત્રો. અહીંથી સેજ આગળ જાઓ એટલે 181 અંશ 182 અંશ 183 અંશ એ રીતે અહીંયા પહોંચો એટલે વળી એક બીજા 90, પહેલા 90, બીજા 90 અને ત્રીજા 90. ત્રીજા 90 એટલે તમે જાણો છો 3π/2 એટલે આપણે 270 અંશ કહી છે. તો 270 અંશનો ખૂણો એટલે શું? તો અહીંથી અહીંયા સુધીનો ખૂણો. આ પેલું કિરણ અહીંયાથી આ સીધું બીજું કિરણ 270 અંશ. હવે પૂરું થઈ ગયું તો ના હજી આગળ આ 271 અંશ આમાંથી એક અંશ કરી નાખો 271 વળી બે અંશ લખો એટલે 272 વળી 90 ભોગો તમે એટલે 360 નો ખૂણો એક પરિભ્રમણ પૂરું થયું. એક 90, બીજા 90, ત્રીજા 90 અને ચોથા 90. ચોથા 90 એટલે 2π જેને આપણે 360 અંશ કહી છે. 360 નો ખૂણો કેટલો? તો આખું રાઉન્ડ હમણાં આપણે જ્યારે θ બરાબર એ લખું નાકમાં ચર્ચા કરતા હતા ત્યારે વાત કરેલી આગળના વિડિયોમાં 2π. હવે પૂરા થઈ ગયા તો ના હજી પૂરા નથી થયા. 361 અંશનો ખૂણો જોઈએ તો એક રાઉન્ડ પૂરું કરવાનું અને માથે એક અંશ જેટલો ખૂણો એટલે એક રાઉન્ડ પૂરું કર્યા પછી 300 એક રાઉન્ડ પૂરું કરો એટલે 360 નો અને વધારાનો જે એક અંશનો લખો એટલે 361 નો ખૂણો મળે. એ જ રીતે 362 63 64 પાછા એક નવા 90 આવ્યો
એટલે ફરીથી 90 ગણી છે 1 90 2 3 4 અને 5 90 450 નો ખૂણો દોરવો હોય તો અહીંથી એક રાઉન્ડ પૂરું પરિભ્રમણ 1 અને વધારાનો 90 એટલે આપણે 5 90 એટલે કે 5/2 નો ખૂણો અહીંયા મળે આ બધા ગુણા દર્શાવે છે ક્યાં મળે તો 5/2 નો અહીંયા મળે 5/2 નો અહીંયા જ મળે પણ આખું પરિભ્રમણ પૂરું થયા પછી મળે પછી વળી આગળ આવીએ 450 451 452 454 સી રીતે વળી એક વધારાનો લેવા આગળ વધીએ એટલે કે 6 વખત લેવું જેને આપણે 3π કહીએ છીએ 3π નો ખૂણો અહીંયા બને પછી પૂરું નથી થતું વિદ્યાર્થી મિત્રો 3π નો ખૂણો બનાવવો હોય તો એક રાઉન્ડ પૂરું અને વધારાનું અડધું રાઉન્ડ એટલે 3π નો ખૂણો તો 3π એટલે કેટલા થાય તો 540 થાય તો 541 તો એક રાઉન્ડ પૂરું કરીને અને વધારાનો એક અંશ 3π એટલે 540 541 542 543 વળી અહીંયા પોગો તમે એટલે કે 1 90 2 90 3 4 5 6 7 વખત 90 એટલે કે 7π/2 નો ખૂણો તમને બનાવવાનો કહે તો આવડો મળે અહીંયા સુધી આખું પરિભ્રમણ અને બીજું કોણ પરિભ્રમણ 7π/2 630 અંશ 629 અંશ તો એક અંશ ઓછું 631 અંશ તો વળી એક અંશ વધારે હજી આગળ પણ મળશે 631 અંશ 632 633 અંશ 640 અહીંયા પહોંચો તમે તો બે પરિભ્રમણ સંપૂર્ણ પૂરા એટલે કેટલા π/2 1 2 3 4 5 6 7 અને 8 8π/2 એટલે કે 4π નો ખૂણો અહીંયા બને 4π એટલે કેટલા તો 720 અંશ હજી પૂરું નથી થઈ જતું 721 અંશ જોઈએ તો એક પરિભ્રમણ પૂરું બીજું પરિભ્રમણ પૂરું અને વધારાનો એક અંશ એટલે 721 અંશ 722 અંશ જોઈએ તો વધારાના બે અંશ હજી આગળ હાલીએ વધારાના 90 લઈ લઈએ વિદ્યાર્થી મિત્રો તો વધારાના 90 લઈ લઈએ તો 9π/2 9π/2 નો ખૂણો 1 2 3 4 5 6 7 8π/2 અને 9π/2 10π/2 અહીંયા પાછા મળશે 10π/2 ને પકડો ઉઠે છે એટલે 5π 11π/2 અહીંયા મળશે 12π/2 અહીંયા મળે 12π/2 એટલે પકડો ઉડાડી દે 16π હવે તમે ઓબ્ઝર્વ કરો કોઈ પણ અંશ માપનો કોઈ પણ θ બિલોંગ્સ ટુ r તમે લ્યો એનો ખૂણો એકમ વર્તુળ ઉપર દોરી શકાય તમને એમ કહે કે ભાઈ 5,40,321 અંશ આમાં દોરી શકાય તો આ દોરી શકાય પરિભ્રમણની સંખ્યા વધુ હશે પણ દોરી શકાય પરિભ્રમણ ઉપરાંત વધારાનો ખૂણો હશે એ 0 થી 360 સુધીનો હશે કોઈ પણ આગળ ઓબ્ઝર્વ કરીએ વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો π/2 વાળા બધા ખૂણા અહીંયા મળે છે અને સહગુણક π/2 ના અયુગ્મ છે 1π/2 3π/2 5π/2 7π/2 9π/2 11π/2 પછી આગળ લખીએ 11 પછી 13π/2 પછી અહીં લખીએ 13 પછી 15π/2 15 પછી 17π/2 નો અહીંયા હશે 19π/2 અહીંયા હશે આગળ વાત કરીએ π/2 વાળા અહીંયા તો અહીંયા બધે કેવા આવ્યા તો π વાળા ખૂણા આવ્યા 1π 2π 3π 4π 5π 6π એમાં પણ અયુગ્મ π આ બાજુ છે યુગ્મ π આ બાજુ છે આગળ ઉપર તમે જઈશો એટલે અહીંયા 7π આવશે 8π અહીંયા આવશે 10π અહીંયા આવશે 9π આ બાજુ આવશે હવે તમને એમ કહેવામાં આવે વિદ્યાર્થી મિત્રો કે 22π ક્યાં હશે તો તમે એવું જાણો છો કે ભાઈ π/2 હોત ને તો અહીંયા હોત π/2 નો સહગુણક અયુગ્મ તો અહીંયા હોત π વાળો ખૂણો છે 22π એટલે આ બેમાંથી એક જગ્યાએ હશે અને એમાં એનો π નો સહગુણક યુગ્મ છે એટલે અહીંયા જ હશે તમને એમ કહેવામાં આવે 31π તો તમે તરત જ કહેશો અહીંયા હશે હવે તમને એમ કહેવામાં આવે કે 23π/2 તો તમે ગણશો 23 ને કઈ રીતે ગણશો π/2 વાળો ખૂણો આ બેમાંથી એક જગ્યાએ હશે એનો ચોક્કસ નિયમ છે પણ અત્યારે સમજાવતો નથી
અત્યારે ગણવા વાળો નિયમ સમજાવી છે 31 π/2 તો તમારે આ રીતે ગણવા પડે અયુગ્મ સંખ્યા લેવાની 1 1 π/2 અહીંયા 1 3 5 7 9 11 13 15 17 19 21 23 25 27 29 ને 31 π/2 અહીંયા હશે એટલે તમને આમ બહુ નહીં ગણાવે વિદ્યાર્થી મિત્રો એમ નહીં કે 5,31,371 π/2 એટલું બધું નહીં કહે તમે ગણવામાં આસાનીથી ગણી શકો એવું હશે તો π/2 વાળા ખૂણા ક્યાં હશે એની પણ તમને માહિતી મળી ગઈ તમને એમ કે 7 π/2 ક્યાં છે તો તમે કહેશો 1 3 5 અને 7 આ રીતે હશે તો એકમ વર્તુળ કેમ સમજાવે છે તો એકમ વર્તુળ સમજાવે છે હજી પણ બાકી રાખી છે હજી ખૂણા ઋણ ખૂણાઓ તો વિદ્યાર્થી મિત્રો આ મેઈન અક્ષ છે આપણે જે ખૂણો માપવાની છે તે હવે આ સાઈડ જો હોય આ રીતે માપવાનું થતું હોય અને કેવી દિશા કહેવાય વિષમઘડી દિશા કહેવાય એન્ટી ક્લોકવાઇઝ તો ખૂણો પ્લસ હતો જો આપણે આમ થઈ રહ્યા અત્યાર સુધી આમ પ્લસ ખૂણાની ચર્ચા કરી આમ ચાલુ કર્યું આપણે આ ઘડિયાળ જેમ જ સમજવાનું આ બાર છે આ તરલો છે અને ખાસ કરીને સેકન્ડ કાંટો સમજવો સેકન્ડ કાંટો જ્યારે સેકન્ડ કાંટા મુજબ ચાલવાનું થાય ને ત્યારે ઋણ ખૂણો આવે એટલે હવે જેમ એક અંશ આ બાજુ લીધો તો માઈનસ એક અંશ ક્યાં આવશે તો આ રાઉન્ડને કાઢી નાખું છું હવે માઈનસ એક અંશ તો તમારે ખૂણો તો એક અંશનો જ દોરવાનો છે પણ દિશા બદલાઈ ગઈ દિશા ઘડિયાળની દિશા થઈ ગઈ અગાઉ તમે આમ ચાલ્યા હતા એક અંશ બે અંશ ત્રણ અંશ 9 અંશ મેં આમ સમજાવ્યું તો માઈનસ એક અંશનો ખૂણો આવ્યો અહીંયા એક જ અંશ લખાય પણ અહીંયા જે બિંદુ લખી છે આપણે પોઈન્ટ માઈનસ 1 અંશ આ બિંદુ મળે એકમ વર્તુળ ઉપર એને એમ કહેવાય આ ઈ તમને કહી દઉં કે આલ્ફાનો ખૂણો બનતો હોય આલ્ફાનો ખૂણો બને છે અને આ વર્તુળ આ જે કિરણ છે એ એકમ વર્તુળને જે બિંદુમાં છે તો એ બિંદુને p આલ્ફા કહેવાય એટલે આ બિંદુને આપણે દર્શાવવું તો p - 1 વડે દર્શાવી શકીએ તો મારે સમજાવવા છે ખૂણો ક્યાં આવે એટલું જ મારે સમજાવવું છે તો હું તમને ફરીથી ચાલુ કરું છું -1 અંશ તો આપણે શું કરશું અહીંયાથી જે ખૂણો માપવાની જે ખૂણો માપવાનું જે કિરણ છે અહીંયાથી આપણે ઘડિયાળની દિશામાં ચાલશું સમઘડી દિશામાં ચાલશું અહીંથી સમઘડી આ બાજુ 1 અંશ 2 અંશ 3 અંશ -30 અંશ તો અહીંયા દોર નાખવાનું -45 અંશ અહીંયા દોરશું +45 અહીંયા દોરતા તો આ નીચે સુધી પહોંચો તો -90 અંશ થાય તો આ બિંદુનું બીજું નામ આવ્યું -90 આઈ થિંક મોબાઈલમાં દેખાતું હશે નીચે સુધી ઓકે -π/2 દેખાય છે તો અહીંયા સુધી પહોંચ્યા -90 અંશનો કોણ હવે જો આ ખૂણાને કહેવાય કેટલો તો છે તો 90 નો પણ ઘડિયાળની દિશામાં છે સમઘડી દિશામાં છે એટલે આપણે એનું નામ આપ્યું -π/2 વળી એક બીજા 90 એડ કરીએ ફરીથી સમજાવવા માટે કહું -91 અંશ તો આ -90 અને વધારાનો એક અંશ -91 અંશ -92 -93 પાછા અહીંયા પહોંચો -180 અંશ -180 અંશ એટલે -π અથવા તો એમ કહી શકાય કે 2 વખત 90 પણ માઈનસ પાછા અહીંયા સુધી પહોંચો તો -3π/2 એટલે કે -270 નો ખૂણો તમારે દોરવો હોય તો -270 નો ખૂણો આ રીતે મળે ને આ બિંદુને કહી શકાય p - 3π/2 હજી પૂરા નથી થઈ જતા -271 અહીંથી આટલું અને વધારાનો એક અંશ વધારાના બે અંશ લીધું તો -272 હવે માઈનસ કેમ છે તો આપણે જે ચાલવાની દિશા છે ને તે ક્લોકવાઇઝ છે એટલે માઈનસ પાછા અહીંયાથી ઠેઠ અહીંયા સુધી એક પરિભ્રમણ પૂરું કરી નાખો તો -4 વખત 90 4 વખત 90 એટલે કે -2π નો ખૂણો અહીંયા બન્યો અહીંયા અગાઉ વિદ્યાર્થી મિત્રો 2π લખવાના ગમે રીતે ભૂલાઈ ગયા છે 2π અહીંયા આવી શકે 2π 4π કદાચ મારે બોલવામાં મિસ્ટેક થયો તો તમે જોઈ લો -2π ઓકે -2π પછી પૂરું થઈ જાય -2π એટલે કે -360 અંશ દોરતી વખતે તો અહીંથી એક પરિભ્રમણ પૂરું પછી -361 અંશ માટે તો -360 અને વધારાનો એક અંશ દોરો એટલે -361 જ્યાં એક અંશ હતો -1 અંશ હતો ત્યાં જ -361 અંશ આવશે
પછી -362 -363 એમ ચાલતા ચાલતા -5π/2 અહીંયા મળશે -450 જેટલો થાય. કઈ રીતના મળે તો અહીંથી એક પરિભ્રમણ પૂરું અને વધારાનો 9 અંશ એટલે -450 અંશ 5/2. એ રીતે ચાલીએ તો -1π/2 -2π/2 -3π/2 -4π/2 -5π/2 -6π/2 -7π/2 -8π/2 -9π/2 -10π/2 બગડો ઉડાડી દીધો છે -11π/2 -12π/2. તો તમે ઓબ્ઝર્વ કરી શકો છો. શું ઓબ્ઝર્વ કરી શકો છો કે પાછા પાઈ વાળા જે ખૂણા હતા નીચે બગડો નતો એમાં કોઈ ફેર ન પડ્યો. તમને ધન યુગ્મ પાઈ આવે કે ઋણ યુગ્મ પાઈ આવે બધી અહીંયા આવે. તમને એમ કે 22 પાઈ ક્યાં તો પણ અહીંયા. તમને એમ કહેવામાં આવે -22 પાઈ ક્યાં તો પણ અહીંયા. તમને એમ કહેવામાં આવે 10 પાઈ એકી પાઈ છે અહીંયા, 12 પાઈ અહીંયા, -10 પાઈ અહીંયા, -12 પાઈ અહીંયા. અયુગ્મ પાઈ હોય તો અહીંયા -17 પાઈ પણ અહીંયા, +17 પાઈ પણ અહીંયા. પાઈ/2 વાળા બેઠા જ્યાં પ્લસ હતા ને, કારણ કે +π/2 અહીંયા આવતા તો માઈનસ અહીંયા આવે. આપણે એવી રીતના નહીં યાદ રાખીએ. તમને એમ કહેવામાં આવે કે -19π/2 ક્યાં આવે તો આપણે આમ ઘડિયાળની દિશામાં ચાલવાનું એ વખતે. સંઘડિત દિશામાં ચાલવાનું. -1π/2 -3 -5 -7 -9 -11 -13 -15 -17 -19π/2 આવે. તો પ્લસ સામે જ હોય. જો વિદ્યાર્થી મિત્રો પ્લસ અહીંયા હતા, માઈનસ એના કરતા ઉલટા છે. તો આ રીતે તમારે યાદ રાખવાનું હોય છે. હવે બીજું વિદ્યાર્થી મિત્રો કહું છું, ખાસ સાંભળજો. આ વર્તુળ ઉપરના દરેક બિંદુને એક યામ છે, એક એક્સિયમ છે અને એક વાયયામ છે. તો તમે એટલું કહીશો કે એક્સિયમ જે છે એ -1 અને 1 ની વચ્ચે હશે. આપણે અહીંયા તમે સમજ્યા હતા અહીંયા તો રહ્યો કે ભાઈ આ બધા બિંદુઓનો એક્સિયમ 0 થી 1 ની વચ્ચે આવે, આ બધાનો 0 થી -1 ની વચ્ચે આવે. એટલે કે આપણે આ ભાગને ઝૂમ કરીને જોઈશું. એટલે આ બધાનો એક્સિયમ જે છે એનો 0 થી 1 વચ્ચે હશે અને અહીંયા 0 થી -1 વચ્ચે હશે અને વાયયામ પણ એ જ રીતે હશે. -1 ને 1 ની વચ્ચેનો વાયયામ હશે. હવે ખાસ સાંભળજો વિદ્યાર્થી મિત્રો, કોસ વિધેય છે તે એક્સિયમ સાથે સંકળાયેલું છે અને સાઇન વિધેય છે તે વાયયામ સાથે સંકળાયેલું છે. હવે ઇન્ટરેસ્ટિંગ પાર્ટ હવે આવે છે. તમને એમ કહેવામાં આવે કે cos 0 નું મૂલ્ય મેળવો તો 0 નો ખૂણો જ્યાં બને ત્યાં તમારે જવાનું રહેશે. તો 0 નો ખૂણો અહીંયા બને. cos 0 પૂછ્યા છે તો આ બિંદુનો એક્સિયમ cos 0 જેટલો હોય. આ બિંદુને અમારે અહીંયા લખવા હોય તો હું લખી શકું cos 0 sin 0, અથવા તો એમ કહી શકું cos 0 એટલે 1 થાય, sin 0 એટલે 0 થાય. ફરીથી તમને પૂછે કે cos 0 કેટલા, તો આ બિંદુનો એક્સિયમ. એ જ રીતે તમને પૂછે કે sin 0 કેટલા, તો 0 નો ખૂણો જ્યાં બનતો હોય એ બિંદુનો વાયયામ sin 0 થાય. એટલે કે sin 0 0 થાય. તમને પૂછવામાં આવે cos π કેટલા, cos π. તો π નો ખૂણો જ્યાં બને ત્યાં આપણે જઈએ, π નો ખૂણો અહીંયા બને. cos વિધેય એક્સિયમ સાથે સંકળાયેલું એટલે cos π એટલે -1 થાય. એ જ રીતે તમને એમ કે cos 3π/2 કેટલા, તો 3π/2 નો ખૂણો આપણે જાણીએ છીએ 1π/2 3π/2. 3π/2 નો ખૂણો અહીંયા બને. cos 3π/2 એટલે આ બિંદુનો એક્સિયમ 0. તમને એમ કહેવામાં આવે cos 2π બરાબર કેટલા, તો આપણે 2π નો ખૂણો ક્યાં બનશે, તો એક પરિભ્રમણ પૂરું થશે અને અહીંયા બનશે 2π નો ખૂણો. cos વિધેય છે એક્સિયમ સાથે સંકળાયેલું એટલે આપણે એ બિંદુનો એક્સિયમ એટલે cos 2π બરાબર ગણી લઈશું. તમને એમ કહેવામાં આવે sin π/2 કેટલા, તો π/2 નો ખૂણો ક્યાં બને, અહીંયા બને. sin વાયયામ સાથે સંકળાયેલું એટલે આ બિંદુનો વાયયામ આપણે લઈશું. sin π/2 બરાબર 1. cos π/2 લીધું હોત તો આપણે એક્સિયમ લીધો હોત. તમને એમ કહેવામાં આવે કે sin -3π/2 કેટલા, હવે માઈનસ છે એટલે આપણે ગણતી વખતે કઈ રીતના લઈશું, અહીંયા -1π/2 -3π/2. આ બિંદુનો વાયયામ લઈશું કારણ કે sin વિધેય વાયયામ સાથે સંકળાયેલું છે. વાયયામ એનો 1 છે.
જો આ વસ્તુ ન સમજાય વિદ્યાર્થી મિત્રો તો તમારે તરત જ મને કોલ કરવાનો છે કે આજે મને સમજાતું નથી, અથવા તો બીજી વખત જોઈ શકાય. ફરીથી એક વખત કહું છું, તમને ઘણા એવો પ્રશ્ન થતો હશે કે કોસ વિધેય એલસીએમ સાથે કેમ સંકળાયેલું, આ તમને સમજાવી છે. હું એક ખૂણો દોરું છું. આ 45 નો ખૂણો છે એવું ધારી લઈશું. તો આ બિંદુના યામ x યામ cos 45 હશે અને y યામ sin 45 હશે. તમે જાણો છો 1/√2 હશે. પણ આવું કેમ તમને સમજાવી છે. તો x યામ આપણે શું કહીએ છીએ, cos 45 એટલે આ બિંદુનો x યામ, આ બિંદુનો p કહું તો p બિંદુનો x યામ કેમ આવે છે એ સમજાવી છે. હું આ વર્તુળને OAB નામ આપું છું. તમે જાણો છો cos 45 એટલે શું બનશે, તો AB ના છેદમાં AO, કાટકોણ ત્રિકોણમાં OB ના છેદમાં AO. તમે cos 45 એટલે તમે જાણો છો પાસેની બાજુ છેદમાં કર્ણ, એટલે કે OB ના છેદમાં OA. OA એટલે એક છે, તમે જાણો છો. OB એટલે કેટલું અંતર, તો આ બિંદુના x યામ જેટલું અંતર, તમે જાણો છો આ x યામ જેટલું, 1 કરતા નાનું હશે. ધારો કે 0.7 હોય તો આ બિંદુનો x યામ 0.7 હોય. તમે કદાચ સમજી ગયા છો. ધારો કે આ અંતર 0.7 છે તો આ 0.7 હશે આ બિંદુનો x યામ. એટલે ફાઇનલી આપણને શું મળશે, OB અંતર મળશે x યામ સાથે સંકળાયેલું. આ જ રીતે તમે y યામ વિચારશો તો આ અંતર તમને મળશે. આને આધારે cos વિધેય x યામ સાથે સંકળાયેલું છે, sin વિધેય y યામ સાથે સંકળાયેલું છે. મેં તમને સમજાવ્યું પણ ખરું. ફરીથી એકવાર સમજાવું છું. ફરીથી સમજાવીશ તો એ જ વસ્તુ, પણ થોડોક સમજવાનો ટોન થોડોક જુદો હશે. હું એક વર્તુળ લખું છું. આ આલ્ફાનો ખૂણો છે, આ A બિંદુ, આ B બિંદુ. આ અંતર જેટલું હશે એટલું બિંદુનો x યામ હશે. આ તમે જાણો છો. આનો x યામ કેટલો, આ A બિંદુનો, તો A બિંદુનો x યામ આ OB અંતર જેટલો હશે. ધારો કે આ 0.5 અંતર છે તો x અક્ષને જે બિંદુમાં મળે અને આ બિંદુનો y યામ કેટલો, તો AB જેટલો હશે. તો હવે વિચારજો cos આલ્ફા OB આવશે. તમે વિચારો cos આલ્ફા OB કેમ આવશે, તો આપણે લખી પાસેની બાજુ છેદમાં કર્ણ. કર્ણ તો એકમ વર્તુળ છે એટલે એક ત્રિજ્યા વાળું છે. એ જ રીતે તમે sin આલ્ફા લખશો ત્યાં શું લખશો, તો AB ના છેદમાં 1. સમજાય છે વિદ્યાર્થી મિત્રો? એટલે cos વિધેય x યામ સાથે, sin વિધેય y યામ સાથે સંકળાયેલું છે. તમને એમ કહેવામાં આવે cos -3π બરાબર કેટલા, તો 3π નો ખૂણો અહીંયા બને છે, એનો x યામ -1. તો તમે સમજી ગયા છો. તમે એ પણ સમજી ગયા છો કે cos કે sin નો કોઈ પણ ખૂણો લેવામાં આવે એનો જવાબ -1 ને 1 ની વચ્ચે આવે. cos કે sin નો કોઈ પણ ખૂણો, એટલે એમ કહી શકાય કે cos વિધેયનો વિસ્તાર કે sin વિધેયનો વિસ્તાર -1 થી 1 સૌર અંતરાલ છે. એની બહારનો જવાબ નહીં આવે કોઈ પણ. હવે શૂન્યનો ગણ વિચારીએ. શૂન્યનો ગણ એટલે એવા ખૂણાઓનો ગણ કે જેના પર sin વિધેય લાગુ પડે અને જવાબ 0 મળે. એ નેક્સ્ટ વિડિયોમાં રાખશું વિદ્યાર્થી મિત્રો.